નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લામાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા જીઆઈડી પોલીસ જવાનના ગર્ભાશયની કોથળી ડૉક્ટર દ્વારા કાઢી લેવામાં આવી છે। આ મહિલા છે તે ગાંઠનું ઓપરેશન કરવા માટે હોસ્પિટલ ગયા હતા, પરંતુ જે રીતે ડૉક્ટરે મહિલાને મૂર્ખ બનાવ્યો અને તેમની જે ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવતો આ મામલો છે તે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સુધી પહોંચ્યો હતો। આ મામલાના સંદર્ભમાં આજ દિન સુધી ડૉક્ટર પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે ગુનો નોંધવામાં ન આવતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિફર્યા છે। તેમણે પાટણ પોલીસને ચીમકી આપી છે, જેમાં તેમણે કહ્યું કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને છાબરવામાંથી તમે થોડાક નવરા પડ્યા હોવ તો આ જે ગંભીર ઘટના પાટણમાં બની છે તે મામલે મહિલા પોલીસ કર્મીને ન્યાય અપાવવા માટે તમે મેદાને આવો। એટલું જ નહીં, પાટણ પોલીસને ચેતવણી આપતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જો આ મહિલાને ન્યાય નહીં મળે તો પછી પાટણ બંધ કરવું પડશે। તેમની સામે તાબડતોબ ગુનો નોંધવા માટે તેમણે માંગ કરી છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે। પહેલાં તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આકરા તેવરને। મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ, જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય, અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે, તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓની જ્યારે જન આક્રોશ યાત્રા પસાર થઈ રહી હતી, આ દરમિયાન આ જે જીઆરડી જવાન મહિલા હતી તેઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રૂબરૂ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને તેમણે વાત કરી હતી। ત્યારે આ જીઆરડી જવાન મહિલા છે, તેમની સાથે જે ઘટના બની હતી તે મામલે જીવન ટૂંકાવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક તેમના આસપાસના લોકોએ તેમને પકડ્યા। હવે આ મામલો છે તે ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।